રાજકોટનું વેજા ગામ આજે એક એવી અજીબોગરીબ આફતમાં ફસાયું છે જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય। અહીં મચ્છરોનું સામ્રાજ્ય એટલું ભયંકર છે કે તે માત્ર માણસોનું લોહી જ નહીં પણ તેમના સામાજિક સંબંધો પણ પી રહ્યું છે। ગામમાં માણસો નહીં પણ હવે પશુઓ પણ મચ્છરદાનીમાં રહેવા મજબૂર બન્યા છે। ગામની આસપાસ ભરાયેલા પ્રદૂષિત પાણી અને બેડી નદીમાં ફેલાયેલી જળકુંભીને કારણે મચ્છરોનો આતંક એટલો વધ્યો છે કે સાંજ પડતા જ મહેમાનો ગામ છોડીને ભાગી જાય છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હવે કોઈ વેજા ગામમાં પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી, જેના કારણે ગામના અનેક યુવાનોના લગ્ન અટકી પડ્યા છે। આ ત્રાસ માત્ર માણસો પૂરતો મર્યાદિત નથી, પશુઓને બચાવવા માટે પણ માલિકોએ ગમાણમાં મોટી મચ્છરદાનીઓ બાંધવી પડી રહી છે। મચ્છરોના કારણે પશુઓ બીમાર પડતા દૂધના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે, જે પશુપાલકો માટે પાયમાલીનું કારણ બન્યું છે। તંત્રની ઘોર ઉપેક્ષા અને આરએમસી રૂડા વચ્ચેની હદની લડાઈમાં ગ્રામજનો પીસાઈ રહ્યા છે। 7-8 વર્ષથી આ નરક જેવી સ્થિતિ ભોગવતા લોકો હવે ચૂંટણી બહિષ્કારની પણ તૈયારી કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ મચ્છરોના આતંકમાંથી ગામને ક્યારે મુક્તિ મળે છે। लड़का लड़की को कोई लड़की नहीं देता है। लड़का को गांव में लड़की वगैरह शादी नहीं होती है। ये गांव में शांत पड़े मेहमान नहीं आते हैं। जो जलकुंभी हुई है उसके वजह से मच्छर की बहुत दिक्कत हो रही है। उसकी वजह से माल ढोर को बहुत दिक्कत हो रहा है और दूध में भी कमी हो रही है। और गांव में वो शाम को बहुत ज़्यादा मच्छर आता है, उसकी वजह से बाहर नहीं निकल सकते। और लड़के लोगों को पढ़ाई के वक्त भी तकलीफ होती है और सुबह उसकी वजह से स्कूल जाना बहुत मुश्किल हो जाता है। सीवेज का और गटर का जो गंदा पानी आता है वो हमारी नदी में यहाँ से आता है। वहाँ इसकी वजह से यहाँ हमारी नदी में जलकुंभी काफ़ी मात्रा में फैल गई है। ये जलकुंभी के कारण हमारे यहाँ मच्छरों का भारी प्रकोप है। इसके वजह से बच्चे, बुजुर्ग, एनिमल सबको काफ़ी परेशानी हो रही है। गांव में रहना मुश्किल हो गया है। काफ़ी लोग सिटी में माइग्रेट हो गए हैं। રાજકોટનું વેજા ગામ આજે એક એવી અજીબોગરીબ આફતમાં ફસાયું છે જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય। અહીં મચ્છરોનું સામ્રાજ્ય એટલું ભયંકર છે કે તે માત્ર માણસોનું લોહી જ નહીં પણ તેમના સામાજિક સંબંધો પણ પી રહ્યું છે। ગામમાં માણસો નહીં પણ હવે પશુઓ પણ મચ્છરદાનીમાં રહેવા મજબૂર બન્યા છે। ગામની આસપાસ ભરાયેલા પ્રદૂષિત પાણી અને બેડી નદીમાં ફેલાયેલી જળકુંભીને કારણે મચ્છરોનો આતંક એટલો વધ્યો છે કે સાંજ પડતા જ મહેમાનો ગામ છોડીને ભાગી જાય છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હવે કોઈ વેજા ગામમાં પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી, જેના કારણે ગામના અનેક યુવાનોના લગ્ન અટકી પડ્યા છે। આ ત્રાસ માત્ર માણસો પૂરતો મર્યાદિત નથી, પશુઓને બચાવવા માટે પણ માલિકોએ ગમાણમાં મોટી મચ્છરદાનીઓ બાંધવી પડી રહી છે। મચ્છરોના કારણે પશુઓ બીમાર પડતા દૂધના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે, જે પશુપાલકો માટે પાયમાલીનું કારણ બન્યું છે। તંત્રની ઘોર ઉપેક્ષા અને આરએમસી રૂડા વચ્ચેની હદની લડાઈમાં ગ્રામજનો પીસાઈ રહ્યા છે। 7-8 વર્ષથી આ નરક જેવી સ્થિતિ ભોગવતા લોકો હવે ચૂંટણી બહિષ્કારની પણ તૈયારી કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ મચ્છરોના આતંકમાંથી ગામને ક્યારે મુક્તિ મળે છે। लड़का लड़की को कोई लड़की नहीं देता है। लड़का को गांव में लड़की वगैरह शादी नहीं होती है। ये गांव में शांत पड़े मेहमान नहीं आते हैं। जो जलकुंभी हुई है उसके वजह से मच्छर की बहुत दिक्कत हो रही है। उसकी वजह से माल ढोर को बहुत दिक्कत हो रहा है और दूध में भी कमी हो रही है। और गांव में वो शाम को बहुत ज़्यादा मच्छर आता है, उसकी वजह से बाहर नहीं निकल सकते। और लड़के लोगों को पढ़ाई के वक्त भी तकलीफ होती है और सुबह उसकी वजह से स्कूल जाना बहुत मुश्किल हो जाता है। सीवेज का और गटर का जो गंदा पानी आता है वो हमारी नदी में यहाँ से आता है। वहाँ इसकी वजह से यहाँ हमारी नदी में जलकुंभी काफ़ी मात्रा में फैल गई है। ये जलकुंभी के कारण हमारे यहाँ मच्छरों का भारी प्रकोप है। इसके वजह से बच्चे, बुजुर्ग, एनिमल सबको काफ़ी परेशानी हो रही है। गांव में रहना मुश्किल हो गया है। काफ़ी लोग सिटी में माइग्रेट हो गए हैं।